છેલ્લા 1-2 દિવસથી સારા કપાસના ભાવમાં થોડી ઘણી રિકવરી આવી હોય તેવો માહોલ કપાસ બજારને જોતા આપણને દેખાઈ રહ્યો છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી કપાસ બજાર મંદીમાં ગરકાવ હોવાથી આપણને માત્ર માર્કેટમાં મંદીની જ વાતો છે તે સાંભળવા મળી રહી છે। ઘણી વખત ખેડૂત મિત્રો એવું થાય છે કે સતત મંદી હોય અને મંદીવાળા જે લોકો છે જે મંદી કરવા માંગે છે તે લોકો એવા સમાચારો છે તે ફેલાવતા હોય છે કે ખેડૂત મિત્રો ઘણી વખત ગભરાઈ જતા હોય છે કે હજી પણ ભાવ ઘટી જશે। આવીને આવી વાતોમાં આવી જઈને ઘણા બધા ખેડૂત મિત્રો પોતાનો ખૂબ સારો કપાસ હોય તો પણ નીચા ભાવે વેચવા માટે મજબૂર થઈ જતા હોય છે। ખેડૂત મિત્રો આપણે અનેક વખત ઉદાહરણ દ્વારા પણ ખેડૂત મિત્રોને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ કે તમે આ રીતે કપાસ બજારનું અવલોકન કરો તો તમને પણ તમારી રીતે ખ્યાલ છે તે આછો પાતળો આવવા લાગે। ખેડૂત મિત્રો હું તમને એક ઉદાહરણ આપું કે આપણે રાજકોટની MBBS કોલેજમાં આપણે એડમિશન મેળવવું હોય તો ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે આપણા દેશમાં આપણે ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં MBBS કોલેજોમાં MBBS કરવા માટેનું મેરિટ છે। આપણે પ્રવેશ મેળવવો હોય તો મેરિટ છે, ટકાવારી છે તે વધુ જોઈએ તો જ આપણને પ્રવેશ મળે। અને ઘણા બધા એવું કહેતા હોય છે કે અમારો છોકરો રશિયામાં છે, ચીનમાં છે, ફિલિપાઇન્સમાં MBBS કરવા માટે ગયો છે, તો ખેડૂત મિત્રો આ ક્યારે આપણે જવું પડે તો કે આપણને રાજકોટમાં પણ MBBS કોલેજમાં ગવર્મેન્ટમાં વારો ન આવે, આપણા ગુજરાત રાજ્યની એક પણ કોલેજમાં આપણને પ્રવેશ MBBSમાં ન મળે ત્યારે આપણે ના છૂટકે અહીંયા ક્યાંય એડમિશન નથી મળતું ગુજરાતમાં એટલે આપણે વિદેશ MBBS કરવા માટે આપણા સંતાનોને મોકલતા હોઈએ છીએ। તો એવું નહીં સમજવાનું કે વિદેશથી MBBS કરેલું છે એ છોકરો વધારે હોશિયાર હોય, અહીંયા તેને એડમિશન નથી મળ્યું અને વિદેશમાં ગમે તેટલા નીચા ટકા હોય તો પણ મળી જાય છે, એટલા માટે આપણે વિદેશ છે તે મોકલવા જોઈએ છે। તે ક્યારે કે અહીંયા નથી મળતું ત્યાર પછી જો અહીંયા રાજકોટમાં જ મળી જતું હોય તો આપણે રાજકોટમાં જ MBBS કરાવીએ છીએ। તો આવું કપાસ બજારમાં પણ ઘણી વખત ખેડૂત મિત્રો બનતું હોય છે। અત્યારે આપણે એવી જ વાતો સાંભળીએ છીએ કે આ દેશમાંથી આટલું રૂની ગાંસડીઓ છે તે આવશે। હવે ખેડૂત મિત્રો તમે સમજી શકો છો કે વિકસિત દેશો છે જે ટેકનોલોજીમાં આગળ છે તે દેશોમાં કપાસનું જે વીણી છે, વેણાટ કામ છે તે મશીનો દ્વારા થાય છે અને મશીનો દ્વારા અને હાથ વડે કામ થતું હોય તેમાં જમીન આસમાનનો ફરક હોય છે। આપણે કપાસ હાથેથી મજૂરોની મદદથી વીણી કરીએ છીએ તો એકદમ સ્વચ્છ ડાળી, ડાખરા, કીટી, પાણી, આપણે ખુદ કપાસની પ્રત્યક્ષ ખેતી સાથે સંકળાયેલા છીએ એટલે આપણને ખબર છે કે આપણો કપાસ સારી ગુણવત્તાવાળો છે। અને વિદેશમાંથી જે કપાસ આવતો હોય તે ખેડૂત મિત્રો મશીન દ્વારા વીણાતો હોવાથી તેમાં ઘણા બધા પ્રશ્નો છે તે રહેતા હોય છે। બાકી આપણે અત્યારે જોઈએ છીએ કે વિદેશથી આટલું બધું રૂ છે, સસ્તા ભાવ છે એટલે આવી જશે। હવે સસ્તા ભાવ હોય ખેડૂત મિત્રો પરંતુ ગુણવત્તા સારી ન હોય તો શું કામનું? જો ખરેખર સસ્તું મળતું હોય તો અહીંયા ઢગલા ને ઢગલા થઈ જતા હોય, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે આવી બધી વાતો છે તે કપાસ બજારને દબાવવા માટે મંદી તરફી જે વાતાવરણ છે તે ઘણી વખત ઊભું થતું હોય છે। પરંતુ શાણા અને સમજુ ખેડૂત મિત્રો જાણે છે કે મશીનોની મદદથી અને હાથ વડે કામ થતું હોય તેમાં ઘણો બધો ફરક હોય છે। નબળી ગુણવત્તાવાળો કપાસ થઈ જાય મશીનોની મદદથી વીણાટ કરવામાં આવે તો તેમાં ડાળી, ડાખડા, પાંદડા બધોય કૂચો થઈને મિક્સ થઈ જતો હોય, કારણ કે એક સામટું વીણાટ કામ થાય એટલે ખેડૂત મિત્રો પરફેક્ટ હાથેથી જે આપણે વીણી કરી છીએ તેવું તો ન જ થાય। આપણે ઘઉં વાવીએ છીએ તો હાર્વેસ્ટરના ઘઉં છે તે ઘઉંના મોટા મોટા વેપારી કે જે સ્ટોક કરે છે તે જ્યાં સુધી થ્રેશરના ઘઉં મળે ત્યાં સુધી થ્રેશરથી કાઢેલા ઘઉં છે તે સ્ટોકમાં રાખવાનું વધારે પસંદ કરે છે, કારણ કે હાર્વેસ્ટરમાં આપણે ઘઉં કાઢીએ તો ખેડૂત મિત્રો તમે સમજી શકો છો કે 2-3 મણ તો ખેતરમાં જ વીઘ્યા રહી જાય અને દાણા છે તેની હાંસ છે તે ફાટી જાય એટલે તે છે તેમાં ધનેરા છે અથવા બીજા જે જીવાતોના પ્રશ્નો છે તે હાર્વેસ્ટરની મદદથી ઘઉં
આપણે કઢવેલા હોય તો તેમાં ઘણા બધા આવા પ્રશ્નો થાય છે, એટલે સ્ટોક કરવાવાળા ઘઉંનો સ્ટોક હાર્વેસ્ટરમાં જે કાઢેલા હોય તેનો નથી કરતા, થ્રેશરમાં કાઢેલા હોય તે ઘઉંના હાર્વેસ્ટર કરતાં કાઢેલા ઘઉંના 50થી 70 રૂપિયાની આસપાસ પણ 20 કિલોના સારા ભાવ છે તે મળે છે. તો જેટલી ટેકનોલોજી તેટલું કામ છે તે ખેડૂત મિત્રો નબળું થતું જ હોય તો જ આપણને સસ્તું છે તે મળતું હોય. બાકી આપણે જોઈએ છીએ કે વિશ્વમાં ઊંચામાં ઊંચો કપાસનો ભાવ છે તે ચીનમાં ચાલી રહ્યો છે અને ચીન પછી ભારતમાં ચાલી રહ્યો છે. હવે ચીનમાં પણ સારું ઉત્પાદન હોય તો ભારત કરતાં બજાર છે તે નીચી હોવી જોઈએ. ટૂંકમાં આ બધી જે ગેમ ચાલી રહી છે, રમત ચાલી રહી છે, તે ખેડૂત મિત્રોને અવલોકન કરીને પોતાની રીતે જ તારણ કાઢવું જોઈએ કે કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે. હવે ખેડૂત મિત્રો, આજે તારીખ 2/12/2025ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ સિદ્ધપુર 1521, ધ્રોલ 1442, કાલાવડ 1520, હળવદ 1548, ખાંભા 1503, વાંકાનેર 1475, જસદણ 1530, જામનગર 1495, બાબરા 1558, મહુવા 1515, ભાવનગર 1560, કડી 1470, ધોરાજી 1451, ઉપલેટા 1455, માણાવદર 1545, માણસા 1536, બોટાદ 1551, વિજાપુર 1521, ધારી 1460, પાટણ 1521, વિસનગર 1531, ગોંડલ 1486, તળાજા 1541. ખેડૂત મિત્રો, લા નિનોની અસરને લીધે કદાચ બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા રૂની કેવી નિકાસ કરે છે તેની પણ કપાસ બજાર ઉપર કેવા પ્રકારની અસર થાય છે, જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, માત્ર જાણકારીના હેતુ માટે જ આ માહિતી તમારા સુધી અમે પહોંચાડેલી છે. અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા. તમારા આર્થિક અને નાણાકીય જોખમને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે લઈ શકો.